કેમ છો મારા વાલા ભૂલકાઓ? મજામાં? ચલો આપણે હવે એક નવા ચેપ્ટર તરફ જઈએ છીએ, એક નવું ચેપ્ટર ભણીએ છીએ, પરંતુ સાથે સાથે તમારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના એમસીક્યુ સોલ્વ કરવાના જ છે અને સાથે સાથે આ ચેપ્ટર પણ રીડ કરવાનું છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના 300 એમસીક્યુ સોલ્વ કરશો ને પહેલાં ત્યારે જ સ્પીડ અને એક્યુરેસી આવશે તમારી, એટલે એ એમસીક્યુ તમારી રીતે સોલ્વ કરતા રહેજો, બરાબર? નવા ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલાં ઇયરફોન નાખીને અથવા તો હેડફોન લગાવીને ફેરબુક અને પેન હાથમાં લઈ અને ચલો બેસી જાઓ, લગાવી દો ટાઇટલ રાસાયણિક ગતિકી. નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકી શું કહેવાય તેને? કેમિકલ કાઇનેટિક્સ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં શું કહેવાય? કેમિકલ કાઇનેટિક્સ. જો આ એક નામ રાસાયણિક ગતિકી આવ્યું ક્યાંથી? તો કે બે શબ્દો એટલે કયા બે શબ્દો? કેમિકલ એન્ડ કાઇનેટિક્સ. કાઇનેટિક્સ આ બે શબ્દો છે. કેમિકલ એટલે શું થવાનું છે ભાઈ? બે અલગ અલગ શબ્દોને છૂટા પાડી દો, કેમિકલ્સ અને કાઇનેટિક્સ. કાઇનેટિક્સ સમજો. કેમિકલ એટલે રસાયણ થવાનું છે. કેમિકલ એટલે શું થાય? રસાયણ. રસાયણ રસાયણ. અને કાઇનેટિક્સ. કાઇનેટિક્સનો મતલબ ગ્રીક ભાષા છે ને, તેમાં કાઇનેસિસ થાય. શું થાય છે? કાઇનેસિસ થાય છે. તો કાઇનેસિસનો મતલબ થાય ગતિ. કાઇનેસિસ એટલે ગતિ. સ્પીડ લખી શકો, ઝડપ લખી શકો, ગતિ, સ્પીડ, ઝડપ, વેગ કાંઈ પણ કહી શકો, બરાબર છે? તો કેમિકલ કાઇનેટિકનો મતલબ શું થાય? કેમિકલ કાઇનેટિક્સનો રાસાયણિક ગતિકી. બે અલગ અલગ શબ્દો છે, એક રસાયણ અને એક ગતિ. એ બંનેને જોડવાથી કેમિકલ કાઇનેટિક્સ બને છે. તો આપણે કેમિકલ કાઇનેટિકમાં સ્ટડી કરીએ, બરાબર છે? એક કામ કરો, આટલું સ્ટોપ કરી અને લખી લ્યો. તો પહેલા આ રાસાયણિક ગતિકીમાં આપણે શું ભણવાનું શું છે એકચ્યુઅલમાં? તો કે આપણે રાસાયણિક ગતિકીમાં ભણશું. તમે ઉષ્મા ગતિશાસ્ત્ર ભણી ગયા હશો, બરાબર? ઉષ્મા ગતિશાસ્ત્ર શું કહેવા માંગે? ઉષ્મા ગતિશાસ્ત્ર, જેને થર્મોડાયનેમિક કહેવામાં આવે. ઉષ્મા ગતિશાસ્ત્ર. ઉષ્મા ગતિશાસ્ત્ર ખાલી તમને એટલી માહિતી આપશે કે પ્રક્રિયા થશે કે નહીં થાય, બરાબર છે? બાકીની માહિતી ઉષ્મા ગતિશાસ્ત્રમાં કાંઈ ખબર પડશે નહીં. એ પણ તમને ખબર છે ને, ડેલ્ટા જી પર આધારિત છે. શેના પર છે? ડેલ્ટા જી પર આધારિત છે. ડેલ્ટા જી ઉપર આધારિત છે. ડેલ્ટા જી એટલે ગ્રિપ્સ ફ્રી એનર્જી. ગ્રિપ્સની ઉર્જા કહેવામાં આવે છે, ગ્રિપ્સ ઉર્જા. જો ડેલ્ટા જીની વેલ્યુ 0 કરતાં નાની હશે, કેવી હશે પહેલા? ડેલ્ટા જીની વેલ્યુ 0 કરતાં નાની હોય એટલે કે નેગેટિવ વેલ્યુ હશે, એટલે ઋણ વેલ્યુ હશે, નેગેટિવ વેલ્યુ હશે. તો આ પ્રક્રિયા તમે ભણી જ ગયા હશો. આવી બધી પ્રક્રિયાઓ કેવી છે? સ્વયંભૂ પ્રક્રિયા છે. સ્વયંભૂ પ્રક્રિયા કે જે આપમેળે થવાની છે. કઈ રીતે પહેલા? આપમેળે થાય. હવે ડેલ્ટા જીની વેલ્યુ જો 0 કરતાં મોટી હશે એટલે કે કેવી હશે? પોઝિટિવ વેલ્યુ હશે, 0 થી પોઝિટિવ વેલ્યુ હશે. તો એ બધી કેવી છે? અસ્વયંભૂ પ્રક્રિયા છે. અસ્વયંભૂ પ્રક્રિયા છે. અસ્વયંભૂ પ્રક્રિયા કે જે આપમેળે થશે નહીં. બીજી એક વસ્તુ છે, ડેલ્ટા જી બરાબર 0 હોય તો આ બધી પ્રક્રિયાને સંતુલિત પ્રક્રિયા કહેવામાં આવે છે. સંતુલિત પ્રક્રિયા. સંતુલિત પ્રક્રિયા. તો ડેલ્ટા જી ઉપરથી તમને ઉષ્મા ગતિશાસ્ત્રમાં એટલી માહિતી મળે કે કોઈ પણ પ્રક્રિયા થશે અથવા તો નહીં થાય. જો થશે તો તે આપમેળે થશે કે આપમેળે નહીં થાય, એટલી માહિતી ઉષ્મા ગતિશાસ્ત્રમાં મળે છે. પરંતુ એનાથી વધારે માહિતી ઉષ્મા ગતિશાસ્ત્ર આપી શકતું નથી. એ તેની લિમિટેશન થઈ ગઈ. વધારે માહિતી એટલે કેવી માહિતી? તો કે કાંઈ ભાઈ કોઈ પણ પ્રક્રિયા છે તેની સ્પીડ શું હશે, કેટલી ઝડપથી થશે, અથવા તો પ્રક્રિયા થાય છે તો તેની પ્રોડક્ટ અથવા તો તેની જે નિપજ મળે છે એ કેટલી મળશે, તેની સાંદ્રતા શું હશે, કેટલા સમયમાં એનો વેગ શું હશે, એ બધી માહિતી આપને કોણ આપે? રાસાયણિક ગતિકી આપે છે. તો આપણે એની સ્ટડી કરશું રાસાયણિક કેમિકલ કાઇનેટિક્સમાં. તો ચલો કેમિકલ કાઇનેટિક્સમાં આગળ વધીએ. તો આપણે કેમિકલ કાઇનેટિક્સમાં શું ભણશું? તો કે પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયાનો વેગ, વેગના નિયમો ભણશું.
બરાબર છે. વેગ અચળાંક, પ્રક્રિયાનો રેટ કોન્સ્ટન્ટ એટલે વેગ અચળાંક, એ બધી માહિતી આપણે આમાં ભણવાના છીએ. તો હવે તમને ખ્યાલ જ હશે પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા. જો અમુક પ્રક્રિયા એવી હોય ને જે ફાસ્ટ થાય, તરત પ્રક્રિયાઓ કેવી થઈ જાય, તરત પ્રક્રિયા, ઇન્સ્ટન્ટ પ્રક્રિયા થાય. માની લ્યો કે કોઈ પણ પ્રક્રિયા કેવી છે, ઇન્સ્ટન્ટ પ્રક્રિયા, તમને ખબર ના પડે કે આ પ્રક્રિયા થઈ ગઈ, એટલી તમે સમય ના માપી શકો એવી પ્રક્રિયાઓ પણ હોય છે. બરાબર. કેવી પ્રક્રિયા? તો કે ભાઈ NaCl છે અને હું એમાં AgNO3 નાખું છું. તમે ભણી ગયા હશો, NaCl અને AgNO3 લેબમાં નાખો ને, લેબમાં લેબોરેટરીમાંનો પ્રેક્ટિકલ કરો ને, તો AgCl શું બનાવી દઈએ, AgCl અને NaNO3 બની જાય છે. AgCl અને વ્હાઇટ કલરના પીપીટી તમને મળે છે. શું મળે છે ભઈલા? વ્હાઇટ કલરના પીપીટી મળે છે. અને આ પ્રક્રિયા ફટાફટ થાય હો. તમે આવી રીતે સોડિયમ ક્લોરાઇડ વાળું પાણી લઈ લીધું છે, બરાબર, સોડિયમ ક્લોરાઇડ વાળું એક ટેસ્ટ ટ્યુબમાં પાણી લઈ લ્યો, પછી AgNO3 નાખો ને, એટલે તરત જેવું AgNO3 અડે ને એટલો વ્હાઇટ કલરના પીપીટી તમને દેખાઈ જાય. તો એ જે આ પ્રક્રિયા છે એનો ઝડપ કેવી હોય, ખૂબ જ વધારે છે. આ પ્રક્રિયાની ઝડપ ખૂબ જ વધારે છે. બીજી એક પ્રક્રિયા તમને કહું, હીરો છે ને, હીરો ડાયમંડ અમુક આ ઝડપી પ્રક્રિયાઓ છે. આ બધી કેવી છે? ઝડપી પ્રક્રિયાઓ છે ભઈલા. હીરો છે ને, હીરો એ અમુક સમય પછી છે ને ગ્રેફાઇટમાં કન્વર્ટ થઈ જાય. શેમાં? હીરામાંથી ગ્રેફાઇટ બની જાય. ધ્યાન રાખજો. એટલે બહુ હીરા લેતા નહીં. તમારી પાસે ઝાઝા બધા પૈસા હોય ને તો હીરા ના લેવાય. એમાંથી શું થઈ જાય? ગ્રેફાઇટ બની જાય. તો હીરા તો તમે મોંઘા લીધા હોય, ગ્રેફાઇટ તો સસ્તો મળે. ગ્રેફાઇટ તો બહુ કાર્બન સસ્તો હોય, ગ્રેફાઇટનો કાર્બન. હીરામાંથી ગ્રેફાઇટ બની જાય. પણ આ પ્રક્રિયાઓ છે ને હજારો વર્ષો પછી થાય. ક્યારે થાય પહેલા? હજારો વર્ષો પછી. બહુ લાંબી પ્રક્રિયા છે. એટલે તમને ખબર ના પડે. તમારી 5-6 પેઢી હોય જાય ને તો હીરો જ રહે. પરંતુ 10-12 પેઢી ટપી જાય ને પછી હીરામાંથી શું થઈ જાય? ગ્રેફાઇટ થઈ જાય. ખ્યાલ આવે? એટલે હીરામાંથી ગ્રેફાઇટ થવી એ પ્રક્રિયા ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. ખૂબ જ લાંબી પ્રક્રિયાઓ છે. એટલે આ પ્રક્રિયામાં જે ચેન્જ આવે છે ને એ આપણે દેખાતોય નથી. કારણ કે તમે તો જીવો ત્યારથી નાના હોય ત્યારથી હીરો લઈ લીધો હોય, મરો ત્યાં સુધી 100 વર્ષ ના થાવ તો હીરો જ રહે. કારણ કે એ પ્રક્રિયા 100 વર્ષમાં હીરામાંથી ગ્રેફાઇટ ના થઈ જાય. બરાબર છે. એટલે આ પ્રક્રિયાઓ અતિ લાંબી પ્રક્રિયાઓ છે. આ પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ છે. તો આવી બધી પ્રક્રિયાઓનો આપણે વેગ માપવો છે તો કઈ રીતે માપી શકીએ? શેનો વેગ માપી શકીએ? તો કે ભાઈ કોઈ ખોરાક હોય ને, તમે મીઠાઈ હોય ને, મીઠાઈ જોજો, મીઠાઈને અમુક સમય તમે બહાર રાખો ને, ઘીવાળી મીઠાઈ હોય એને બહાર રાખો ને તો એના ઉપર તમે જોજો અમુક સમય પછી ફૂગ જામી જશે. શું થઈ જાય છે? ફુગાઈ જાય. આપણે એવું કહીએ કે ફુગાઈ ગઈ છે. તો એ બધી પ્રક્રિયાઓ છે. તો એનો રેટ તમે હે ને કેમિકલ કાઇનેટિકથી માપી શકો કે કોઈ પણ આ જે મીઠાઈ છે તો એ કેટલા સમયમાં ફુગાઈ જશે. જો તમે એના સૂત્રથી સિસ્ટમેટિકલી સોલ્વ કરો ને તો તમે માપી શકો કે આટલા દિવસમાં કેટલા સમયમાં તે ફુગાઈ જશે. પછી તમને ખ્યાલ હોય તો તમે બાઇક કે કાર ચલાવતા હોય તો તેમાં એન્જિનમાં ઓઇલ નાખેલું હોય. બરાબર છે. અથવા તો તમે બાઇક કે કાર ચલાવો તો ફ્યુલ નાખો છો ને, તો એ જે ફ્યુલ કેટલા આપણે જે એવરેજ માપતા હોય ને, કહેતા હોય આપણે ઘણા બધા કહેતા હોય કે આ બાઇકની એવરેજ એટલી છે, આ કારની એવરેજ એટલી છે. તો એ બધું કેના ઉપરથી ડિસાઇડ થાય? તો કે ભાઈ કેટલા કિલોમીટર તમારી બાઇક ચાલે છે અને કેટલું ફ્યુલ યુઝ થાય છે, એ બધી પ્રક્રિયા ઇન શોર્ટ 100 વાતની એક વાત, એ બધું ડિસાઇડ કેમિકલ કાઇનેટિકથી થાય. શેનાથી થાય? કેમિકલ કાઇનેટિક, રાસાયણિક ગતિથી તમે બધું માપી શકો. પછી તમારું ઓઇલ નાખેલું છે એન્જિનમાં, તો એ એન્જિનનું ઓઇલ તમે જોજો નાખશો ત્યારે કેવું મસ્ત ઓઇલ હોય. અને જ્યારે અમુક સમય વર્ષો પછી તમે ઓઇલ ચેન્જ કરો, 2-3 કે 4 મહિના પછી ઓઇલ ચેન્જ કરો તો જોજો કાળા કલરનું થઈ ગયું, ટોટલી બ્લેક ઓઇલ થઈ ગયું હશે. શું કામ? એમાં જોજો એ ઓઇલનું એન્જિન ઓઇલ નાખ્યું હોય ને તો એ અંદર એન્જિન ચાલુ થાય ત્યારે શું થશે? ઘર્ષણ થશે. બરાબર. અંદર આવી રીતે આમ પ્રક્રિયાઓ થતી હોય, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો ચલો આપણે હવે સ્ટડી કરીએ રાસાયણિક ગતિકીનો વેગ નિયમો ભણવાના છે. બરાબર. તો સ્ટાર્ટિંગ કરી દો રાસાયણિક ગતિકીના વેગ નિયમો. રાસાયણિક ગતિકીના વેગ નિયમો. પરંતુ પહેલાં તમને એ તો ખ્યાલ હોવો જોઈએ ને કે વેગ શું છે. તો પહેલાં તમે એક રિએક્ટન્ટ લઈ લઈએ. કોઈ પણ પ્રક્રિયક છે R, તે શું બનાવે છે? પ્રોડક્ટ P બનાવે છે. પ્રક્રિયક છે R, તે બનાવશે શું? પ્રોડક્ટ P. હવે જોજો, પ્રક્રિયક R, હું ત્યારની વાત કરું છું જ્યારે મેં પ્રક્રિયા સ્ટાર્ટ નથી કરી એટલે તેનું શરૂઆતનું કોન્સન્ટ્રેશન, શરૂઆતની સાંદ્રતા કેવી હશે? ખૂબ જ વધારે હશે ને.
શરૂઆતની સાંદ્રતા કેવી હશે? ખૂબ જ વધારે હશે. હવે તમે ક્યાંય જમવા ગયા છો, બરાબર, મેરેજ ફંક્શનમાં, ત્યાં તમે શું કર્યું હશે? ડીશ લઈ લીધી હશે. ડીશ લઈ અને જમવા બેઠા, ટેબલ ઉપર બેસો ત્યારે તમારી ડીશમાં આખી ડીશ તમે ભરચક ભરેલી જ હશે, કારણ કે જમવામાં તો કોઈ આપણા ગુજરાતી પાછું વળીને જોતા નથી. તો ડીશ ભરચક ભરેલી હશે ત્યારે હું તમને કહું છું કે જે તમારો ખોરાક છે એ તમારી સાંદ્રતા, તમારે તેમને શું કહી દેવાનું છે કે તમારી સાંદ્રતા છે. તમારે એમાં પ્રક્રિયા તમારે બેઠા બેઠા કરવાની છે. કઈ પ્રક્રિયા છે? તમારે જમવાની પ્રક્રિયા. તો તમારી શરૂઆતની સાંદ્રતા કેવી છે? ખૂબ જ વધારે ને ડીશ આખી કેવી હશે? ભરેલી હશે. હવે મારે એક ગ્રાફ ડ્રો કરવો છે. કેનો ગાય? આ રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક અને પ્રોડક્ટ પી, પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાનો ગ્રાફ ડ્રો કરવો છે. તો પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં કેવી છે? હાઈ. તમે ડીશ ભરેલી છે એટલે શરૂઆતમાં ખૂબ જ વધારે છે ને. જોજો, આ શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે છે. ક્યારે? જ્યારે હજી જમવાનું તમે સ્ટાર્ટ નથી કર્યું ત્યારની. પરંતુ હવે શું થશે? જેમ જેમ સમય થશે તેમ તેમ તમે ધીમે ધીમે જમવાનું સ્ટાર્ટ કરશો. જેવું જમવાનું સ્ટાર્ટ કરશો એટલે તમારી ડીશમાં જે ખોરાક પડ્યો છે એમાંથી ઓછો થવાનો ને. જોજો, આવી રીતે ધીમે ધીમે ખોરાક ઓછો થશે. એક સમય એવો આવશે કે તમારો ખોરાક ખૂબ જ ઓછો થઈ જશે. તમારી ડીશ શું થઈ જશે? ખાલી થઈ જશે. બરાબર. તો આ રિએક્ટન્ટ ક્યારે ભાઈ? સમય ઝીરો સમયે સાંદ્રતા ખૂબ જ વધારે હતી. કોની? પ્રક્રિયકની સાંદ્રતા. જેમ જેમ આ ટી છે, જેમ જેમ સમય જશે તેમ તમારી સાંદ્રતા શું થવાની છે? તેમ તમારી સાંદ્રતા ઘટવાની છે. ક્લિયર? એટલી વસ્તુ. આ પ્રક્રિયકની સાંદ્રતા હંમેશને માટે ઘટશે જ. ક્યારે? જ્યારે રિએક્શનની શરૂઆત થશે, પ્રક્રિયાની શરૂઆત થશે ત્યારે. બીજી વસ્તુ, હવે આને આ વસ્તુમાં તમારી બુકમાં તમને ગ્રાફ, ઢાળ અને એવું વસ્તુ આપેલું છે. આપણે એ ફાઇન્ડ કરીએ. જોજો, તમારી આને આ ગ્રાફ છે, કાંઈ ચેન્જ નથી. સેજ મોટો ડ્રો કરું ત્યાંથી તમને મજા આવે. એક વસ્તુ ફિક્સ છે. કઈ? આ પ્રક્રિયકની સાંદ્રતા છે. કોની ભાઈ? પ્રક્રિયકની સાંદ્રતા છે. પ્રક્રિયકની સાંદ્રતા અને સમય ટી. શું છે? સમય ટી. પ્રક્રિયકની સાંદ્રતા 0 સમયે શું હતી? ખૂબ જ વધારે હતી. ધીમે ધીમે એ ઘટવાની છે. આ ધીમે ધીમે ઘટી ગઈ. બરાબર. હવે હું તમને શું કહેવા માંગુ? અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમય છે. મારે જોતું છે આ પ્રક્રિયાનો ઢાળ, અથવા તો એમાં જે ચેન્જ આવે છે, કંઈક સમયે થોડો ચેન્જ આવે છે. હું એવું કહી દઉં, અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ સમય 1 મિનિટ 1 સેકન્ડ કોઈ બી લઈ લો. ટી ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લો. 1 મિનિટ 2 મિનિટે શું સાંદ્રતામાં ચેન્જ આવ્યો? જોજો, 1 મિનિટે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી? 1 મિનિટે ચેક કરો તો અહીંયા આવશે ને પોઈન્ટ. આ પોઈન્ટ અહીંયા આવશે. બરાબર છે. 1 મિનિટે પોઈન્ટ અહીંયા આવી ગયો. ત્યારે એની સાંદ્રતા, એને હું R1 કહી દઉં. ટી ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 2 મિનિટ લઈ લ્યો. 2 મિનિટે તેની સાંદ્રતા R2 કહી દો. આ બંનેને આવી રીતે આમ જોડી દીધેલા છે. ટી ઇઝ ઇક્વલ ટુ T1 અને ટી ઇઝ ઇક્વલ ટુ T2. ત્યારે R2 હશે. હવે કોઈ પણ પ્રક્રિયાનો વેગ શેના ઉપર આધાર રાખે? લગજો, ધ્યાન આપજો અહીંયા. વેગ, કોઈ પણ પ્રક્રિયાનો વેગ. તો કે ભાઈ સાંદ્રતા કોની? પ્રક્રિયકની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતામાં જે ફેરફાર આવે છે, કોની સાથે ફેરફાર આવે? સમયના ફેરફાર સાથે. તો અહીંયા લખી શકાય પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર. અહીંયા પ્રક્રિયકની જ વાત કરું ને તો પ્રક્રિયક નથી લખતો. શું કામ નથી લખતો? હમણાં સમજાવું. સાંદ્રતામાં ફેરફાર, ખાલી એટલું લખો. સાંદ્રતામાં ફેરફાર ના છેદમાં સમયમાં ફેરફાર. શું કામ? સાંદ્રતામાં શું ફેરફાર આવવાનો? ઘટવાની ને. પ્રક્રિયકની સાંદ્રતા ઘટવાની છે. જોજો, પ્રક્રિયકની સાંદ્રતા ઘટે. કેટલી ઘટશે? કેટલી? અહીંયા સુધી ઘટશે. તમારી ડીશ ખાલી થઈ જાય ત્યાં સુધી ઘટશે. એટલે તમે શું કરશો? નવી ડીશ લેવા જશો ને. અલાવા આખો દિવસ ખાવાનું જ ના કરવાનું હોય. ધ્યાન આપો ભણવામાં. વેગ. હવે સાંદ્રતામાં ફેરફાર થાય છે તો કેટલો થાય? તો કે R1 અને R2 આ બંનેનો, આ જોજો, આ બંનેનો આપણે ચેન્જ લઈ લઈએ તો તમને ખ્યાલ આવી જાય. આને શું કહેવામાં આવે છે? ડેલ્ટા R કહેવાય. આટલો ચેન્જ આવ્યો ને, R1 અને R2 જેટલો ચેન્જ આવ્યો, આ ડેલ્ટા R કહી દઉં. કેટલા સમયમાં આવ્યો? તો કે એ સમયને હું ડેલ્ટા T કહી દઉં. શું કહી દઉં? ડેલ્ટા R અને ડેલ્ટા T. હવે જોજો, અહીંયા હું ડેલ્ટા R લખી નાખું. R એટલે શું ભાઈ? પ્રક્રિયક છે. પ્રક્રિયકની આ ડેલ્ટા શું બતાવે છે?
ડેલ્ટા ફેરફાર બતાવે છે, કેટલો ચેન્જ આવે છે. તો ડેલ્ટા આર કેટલા સમયમાં આવ્યો, તો કે ભાઈલા ડેલ્ટા ટી સમયમાં તેનો ચેન્જ આવ્યો છે, બરાબર. હવે પ્રક્રિયકની સાંદ્રતા ઘટવાની છે. શું થવાનું? પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે, એટલે તેના વેગના સમીકરણમાં તમારે આગળ નેગેટિવ સાઇન લખવાની છે. આગળ શું લખવાનું છે? નેગેટિવ સાઇન. શું કામ? એ હમણાં જોઈએ, હમણાં ખ્યાલ આવી જશે તમને. આટલું યાદ રાખો, જ્યારે તમે પ્રક્રિયકની વાત કરતા હો ત્યારે તે પ્રક્રિયાનો વેગ લખો ત્યારે તેના વેગની આગળ નેગેટિવ સાઇન આવશે. તો ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ક્લિયર એટલી વસ્તુ? તો હવે આ ડેલ્ટાની વસ્તુ છે શું, આ ડેલ્ટા હકીકતમાં છે શું એ જોઈએ. આને સાઈડમાં રાખી દઉં. અહીંયા આ ડેલ્ટા આ મેં આર લખ્યો ને, ડેલ્ટા આર, તો કઈ રીતે આવશે? તો કે ભાઈલા એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું, ડેલ્ટા આર એટલે R2 માઇનસ R1 કરી દેવાનું. બીજી વસ્તુ છે ડેલ્ટા ટી. શું છે? ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી આવશે શું? T2 માઇનસ T1, T2 માઇનસ T1 આવશે. હવે જોજો, કોઈ પણ પ્રક્રિયાનો વેગ હશે ને તે કોઈ દિવસ નેગેટિવ નહીં હોય. અહીં મેં લખ્યો શું કામ નેગેટિવ? હું તો હજી અત્યારે તમને એવું કહું છું કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ નેગેટિવ ના હોય છતાંય મેં નેગેટિવ લખ્યો. એનું કારણ તમને કહું. જોજો, હવે આપણે અહીંયા વેલ્યુ t ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લીધી, t ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લીધી, બરાબર છે. R2 ની વેલ્યુ કાંઈક લઈ લઈએ. ચલો તમને સમજાય ને, આ નેગેટિવ સમજાવવા માટે લખું છું. R2 ની વેલ્યુ મેં લઈ લીધી છે 2 અને R1 ની વેલ્યુ લઈ લીધી છે 4. ઉપર જાવ એમ વેલ્યુ વધવાની છે ને. અહીંયા શું હશે? 1 લઈ લ્યો, અહીં 2, 3, 4, આવી રીતે ઉપર જશો તેમ આ પોઝિટિવ વાય એક્સિસ છે એટલે વેલ્યુ વધશે. આ પોઝિટિવ એક્સ એક્સિસ છે એટલે આ બાજુ આવો ત્યારે વેલ્યુ વધે. t ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ લઈ લ્યો, T2 આ T1 કહી દો, આ T2 ઇઝ ઇક્વલ ટુ 2 મિનિટ લઈ લ્યો, બરાબર છે. આ સૂત્રમાં મૂકો, તો આ સૂત્રમાં મૂકો. વેગનું સૂત્ર શું છે? અહીં ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. વેગનું સૂત્ર શું છે? R2. તો જોજો અહીંયા વેગ આપણે ફાઇન્ડ કરીએ. આગળ નેગેટિવ સાઇન શું કામ લખવું? પહેલાં તો એક કામ કરો, તમારી બુકમાં મોટા અક્ષરે લખો તો કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ નેગેટિવ ના હોય, ઋણ ના હોય. જવાબ એનો ઋણ ના હોય, છતાંય અહીંયા મેં ઋણ લખ્યો. ડેલ્ટા આર ના છેદમાં શું આવશે ભાઈલા? ડેલ્ટા ટી. હવે ડેલ્ટા આર આ નેગેટિવ એઝ ઇટ ઇઝ. ડેલ્ટા આર એટલે શું છે? તો કે R2 માઇનસ R1 ને ડેલ્ટા ટી T2 માઇનસ T1, T2 માઇનસ T1. જોજો ફાઇનલ જવાબ પોઝિટિવ જ આવશે. R2 જો મેં R2 ની કિંમત તમને ગ્રાફમાં લખાવેલી છે 4 હશે, 2 હશે. કેટલી હશે ભાઈલા? R2 ની કિંમત 2 હશે, બરાબર છે. અને R1 ની કિંમત કેટલી છે? 4 છે. T2 ની કિંમત તો કે 2 છે. T1 ની કિંમત 1 છે. કોઈ પણ પ્રક્રિયાનો વેગ કોઈ દિવસ નેગેટિવ ના હોય, ના જ હોય. આનો બંનેનો તમે બાદબાકી કરશો ને -2 આવશે. ડિવાઇડેડ બાય શું થઈ જશે? 2 - 1 કરો એટલે 1. નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. જો તમારો ફાઇનલ આન્સર પોઝિટિવ આવ્યો. ફાઇનલ આન્સરને પોઝિટિવ લઈ આવવા માટે આપણે આગળ શું લખ્યું છે? નેગેટિવ. અહીંયા જે આપણે વેગમાં લખીએ છીએ ને નેગેટિવ, એ શેના માટે? કે ફાઇનલ વેગનો જવાબ આપણે ધનમાં જોતો છે, એના માટે આપણે ત્યાં પહેલેથી જ નેગેટિવ રાખવો પડે. અને બીજી વસ્તુ, આ કંઈ ગોખવાની જરૂર નથી, તમારે યાદ રાખવાનું. કોઈ પણ પ્રક્રિયા કોઈને પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, કોઈ પણની સાંદ્રતા જો ઘટતી હોય ને તો એની આગળ નેગેટિવ આવશે. પ્રોડક્ટ નિપજની વાત કરીએ તો નિપજનો વેગ, આ વાત થઈ ગઈ ને, આ સમજાઈ ગયું? ચલો આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે કે આ નેગેટિવ શું કામ લખ્યો? તો કે ભાઈ વાત કરીએ આપણે અત્યારે રિએક્ટન્ટની, પ્રક્રિયકની વાત છે તો આગળ તેનો જોજો આ વેગ લખતા આવડવા જોઈએ. હવે કઈ રીતે વેગ લખવાનો? તો કે વાત કોની છે? રિએક્ટન્ટની. તો ડેલ્ટા આર, ડેલ્ટા શું બતાવે? ચેન્જ બતાવે. તો અપોન ડેલ્ટા ટી કરી નાખવાનો એટલે રિએક્ટન્ટનો તમે વેગ લખી નાખો. કોઈ પણ પ્રક્રિયાનો વેગ લખો, રિએક્ટન્ટનો વેગ આવી રીતે લખાય. હવે વાત કરું કોની? પ્રોડક્ટની. સમજો અહીંયા તમે પ્રોડક્ટની વાત કરીએ છીએ તો ધીમે ધીમે સમય જતા શું થવાનો છે? સમય જતા તમે કોઈ પણ પ્રક્રિયા મૂકી દેલી છે, બરાબર. ભવિષ્યમાં ક્યાંય રિસર્ચ કરશો ત્યારે પ્રક્રિયા કરશો, અથવા તો BSc MScમાં કે ક્યાંય પણ એન્જિનિયરિંગમાં જશો, કેમિકલ લેબોરેટરીમાં જશો ત્યારે તમે પ્રક્રિયા કરશો. તો શરૂઆતમાં તમે બીકરમાં બધી વસ્તુ મિક્સ કરી દીધેલી છે. એક પ્રક્રિયા છે કે જે 1 કલાક સુધી ચાલશે. 1 કલાક પછી તમને પ્રોડક્ટ મળશે. તો એવું થોડું જરૂરી છે કે 1 કલાક પછી જ બધી પ્રોડક્ટ, ધીમે ધીમે પ્રોડક્ટનું ફોર્મેશન થતું હોય, ધીમે ધીમે તમને નિપજ મળતી જશે. તો શરૂઆતમાં જ્યારે t=0 સમય હતો ત્યારે હું વાત કરું નિપજની સાંદ્રતાની. કોની ભાઈ? નિપજની સાંદ્રતા.
નિપજની સાંદ્રતા કેટલી હશે? તો કે 0 સમયે નિપજની સાંદ્રતા 0 હોય, જ્યારે પ્રક્રિયાની શરૂઆત નથી થઈ ત્યારની વાત છે. પરંતુ જેમ જેમ સમય જશે તેમ તમારી નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો. નિપજ પ્રોડક્ટ બનતી જ જવાની છે ને, પ્રોડક્ટ ફોર્મેશન થવાનું જ છે. તો નિપજની સાંદ્રતામાં ધીમે ધીમે શું થશે? વધારો થશે. આવી રીતે વધશે. પ્રક્રિયકની સાંદ્રતામાં જોજો, શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય પણ નિપજની સાંદ્રતા 0 હોય. પ્રક્રિયાને અંતે પ્રક્રિયા પૂરી થઈ જાય પછી પ્રક્રિયકની સાંદ્રતા 0 થઈ જાય અથવા તો નિયરલી ઇક્વલ ટુ 0 થઈ જાય અને નિપજની સાંદ્રતા ખૂબ જ વધી જાય છે. બરાબર છે? ક્લિયર એટલી વસ્તુ? હવે આપણે આમાં આનો વેગ લખવો છે. આનો વેગ આ કઈ પ્રક્રિયાની વાત છે? યાદ છે કે ભૂલી ગયા? R2P ની વાત છે. રિએક્ટન્ટ આપણો R છે, પ્રોડક્ટ આપણી P છે. બરાબર? પ્રોડક્ટ એના પ્રોડક્ટ માટે વેગ લખવો છે કે કેટલી પ્રોડક્ટ ફોર્મ થશે, કેટલી પ્રોડક્ટ આપણે મળશે, એના માટે વેગ લખવો છે. તો શું લખાય? ડેલ્ટા P અપોન ડેલ્ટા T. શું કામ ભાઈ એવું લખ્યું? શું કામ નેગેટિવ ના લખો? કારણ કે પ્રોડક્ટ વધે છે. શું થાય? નિપજ તમારી વધે છે. જો એની સાંદ્રતામાં. રિએક્ટન્ટની પ્રક્રિયકની સાંદ્રતામાં શું થવાનો હતો? ઘટાડો થતો હતો, એટલે આપણે નેગેટિવ લખ્યું. અહીંયા સાંદ્રતા વધે છે એટલે પોઝિટિવ. એ પણ ફાઇનલ આન્સર વેગનો કેમાં આવવો જોઈએ? ધનમાં આવવો જોઈએ ને, ધન રાશિ આવવી જોઈએ. આનો જોજો, આ ચેક કરશો આપણે હમણાં, એનો આન્સર પણ ધન આવશે. હું એવું કહી દઉં કે T ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લઈ લઉં ટાઈમ T1 ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. અહીંયા લઈ લઉં ટાઈમ T ઇઝ ઇક્વલ ટુ, એક કામ કરીએ, થોડુંક નજીક જ રાખીએ, થોડુંક આપણે નજીક જ રાખીએ છીએ. બરાબર? અહીંયા જ રાખીએ. ટાઈમ T1 ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. અહીંયા ટાઈમ T2 ઇઝ ઇક્વલ ટુ 2 મિનિટ લઈ લઈ. T1 એ પ્રક્રિયકની નિપજની સાંદ્રતા આટલી છે, આને હું પ્રોડક્ટ P1 કહી દઉં. T2 પ્રોડક્ટની સાંદ્રતા આટલી છે, આને હું P2 કહી દઉં. P1 P2. બરાબર છે? હવે મારે જે ચેન્જ જોતો છે, શેનો જોતો છે? P2 માઇનસ P1. ડેલ્ટા P જોતો છે કે કેટલી પ્રોડક્ટ ફોર્મેશન થઈ છે. આ મારે ચેન્જ જોતો છે. જોજો આ ચેન્જ, આને શું કહી દઉં હું? ડેલ્ટા P કહી દઉં. કેટલા સમયમાં આવશે? તો કે ભાઈ T2 માઇનસ T1, ડેલ્ટા T સમયમાં આવશે. તો ડેલ્ટા P એટલે શું થાય? ડેલ્ટા P એટલે થાય શું? તો કે P2 માઇનસ P1 જ થવાનું છે. ડેલ્ટા T એટલે T2 માઇનસ T1 જ થાય. T2 માઇનસ T1 જ થાય. બરાબર? હવે આપણે જો આની કંઈક વેલ્યુ લઈ લ્યો. આની તો લઈ લીધી 1 2, આની લઈ લ્યો ને, આની પણ 2 લઈ લ્યો. આની કેટલી લઈ લ્યો? 4 લઈ લ્યો. 4 લઈ લ્યો. જોજો આનો ફાઇનલ જવાબ પોઝિટિવ જ આવશે. મૂકો ને અહીંયા. એક કામ કરીએ, અહીંયા જ આપણે સોલ્વ કરી નાખીએ. બરાબર છે? વેગ શું આવશે? ડેલ્ટા P. ડેલ્ટા P એટલે P2 માઇનસ P1. ડેલ્ટા T એટલે T2 માઇનસ T1. P2 શું છે વેલ્યુ? 4. લખો અહીંયા. 4 માઇનસ 2 ડિવાઇડેડ બાય T2. 2 માઇનસ 1. આનો જવાબ 2 આવશે ને? સાદું રૂપ આપશો એટલે જવાબ 2 આવશે. જો અહીંયા આપણે નેગેટિવ નથી લખ્યો, પોઝિટિવ જ રાખેલો છે ને, છતાં પણ આન્સર વેગનો આવ્યો પોઝિટિવ. ઇન શોર્ટ 100 વાતની એક વાત કે ભાઈલા, જો રિએક્ટન્ટ માટે લખતા હોય તો તમારે વેગનું જે ઇક્વેશન લખો એમાં નેગેટિવ સાઇન આવશે. પ્રક્રિયક માટે લખશો ત્યારે નેગેટિવ સાઇન આવશે નહીં. ક્લિયર? તો આ વાત થઈ ગઈ કોની? કોઈ પણ પ્રક્રિયાનો વેગ કઈ રીતે લખવો. હવે ફાવશે વેગ લખતા. આ રિએક્ટન્ટ કોઈ બી આપેલા હોય, પ્રોડક્ટ કોઈ બી આપેલી હોય, રિએક્ટન્ટ માટે લખો ત્યારે એક જ વસ્તુ યાદ, કઈ? આગળ નેગેટિવ સાઇન આવશે, પાછળ કઈ આવશે? પ્રોડક્ટ માટે પોઝિટિવ સાઇન. આપણે ઇન જનરલ લખી નાખીએ. આ ઇન જનરલ રિએક્ટન્ટ R આપી દીધેલો છે, પ્રોડક્ટ P. આના માટે મારે વેગ લખવો છે. વેગ લખવો તો શું લખાય? વેગ લખાવશો મને? પહેલા તો રિએક્ટન્ટ માટે લખાવો. રિએક્ટન્ટ માટે તો કે ભાઈ માઇનસ, રિએક્ટન્ટ માટે લખીએ એટલે આખો વિચીને આગળ માઇનસ લખી જ નાખવાનું. ડેલ્ટા R અપોન કેટલા સમયમાં ચેન્જ આવશે, સાંદ્રતાના જે સાંદ્રતાનો ચેન્જ આવે તે કેટલા સમયમાં આવે એ લખવાનું છે. બીજી વસ્તુ પ્રોડક્ટ માટે લખો. પ્રોડક્ટ તો એના માટે પોઝિટિવ જ લખવાનો, એના માટે પોઝિટિવ, તો ડેલ્ટા T આવશે. આ સરેરાશ પ્રક્રિયાનો વેગ થઈ ગયો. શું કહેવાય આને? સરેરાશ પ્રક્રિયાનો વેગ કહેવામાં આવે છે. તો આ તમારી બુકમાં લખી નાખો, સરેરાશ પ્રક્રિયાનો વેગ. બરાબર? બીજી વસ્તુ, આ હવે લખતા આવડશે ને એટલે આગળની બીજી ઘણી બધી પ્રક્રિયાઓ જોશું, તેમના આપણે આના ઇક્વેશનો લખશું. અને રેટ લો ઇક્વેશન કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય? રેટ લો ઇક્વેશન. કરેક્ટ? તો ચલો આજે આપણે પ્રક્રિયા અને નિપજની વાત કરીને તેમાં આપણે તમારી બુકમાં ગ્રાફ આપેલા છે. એ ગ્રાફ ઉપરથી ઢાળ કઈ રીતે ફાઇન્ડ કરવો ને, કયો
ગ્રાફ હશે, પ્રક્રિયકનો ગ્રાફ હશે તો તેનો ઢાળ કેવો આવશે, નિપજનો ઢાળ કેવો આવશે તેની વાત કરીએ. જુઓ પહેલાં આપણે પ્રક્રિયકની જ વાત કરી લઈએ. કોની વાત કરવી છે પહેલાં? પ્રક્રિયકની જ વાત કરવી છે. તો પ્રક્રિયકનો તમને ખ્યાલ જ છે, કોઈ પણ પ્રક્રિયક હશે એની શરૂઆતની સાંદ્રતા કેવી હશે? શરૂઆતની ટાઈમ t=0 સમયે સાંદ્રતા ખૂબ જ વધારે હશે ને. અરે હમણાં જ તમે જમ્યું એટલે હવે ફરી જમવું નથી. જેમ જેમ સમય જશે તેમ તમારી પ્રક્રિયકની સાંદ્રતામાં શું થવાનો છે? ઘટાડો. ટાઈમ આ ટાઈમનું છે. અહીંયા આપણે પ્રક્રિયકની સાંદ્રતા લઈ લઈએ. પ્રક્રિયકની સાંદ્રતા હવે મારે ફાઇન્ડ કરવો છે. આ જે આવ્યું છે ને રેખા, એની આ અહીંયા આપણે આવી રીતે ફિઝિક્સમાં તમે ફાઇન્ડ કરતા હશો, આવી રીતે લાઇન ડ્રો કરી નાખો. આ જે લાઇન ડ્રો કરી તેનો ઢાળ કઈ રીતે ફાઇન્ડ કરવો? તો ઢાળ ફાઇન્ડ કરવામાં સિમ્પલ વસ્તુ છે. આ પહેલો પોઈન્ટ લઈ લ્યો. આ પહેલો પોઈન્ટ ટચ કરાવી દો એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર. બરાબર છે. ફર્સ્ટ પોઈન્ટને ટચ કરાવશો. અહીંયા હું વાય એક્સિસ પર જો ફર્સ્ટ ઉપર ટચ કરાવો તો એને y1 કહી દો. અહીંયા ટચ કરાવશો તો એને x1 કહી દો. એક જ કોમન પોઈન્ટ છે. જોજો આ બંને કોમન પોઈન્ટ છે. એક્સનો પણ કોમન, વાયનો પણ કોમન. ટચ કરાવી દો અને y1 x1 નામ આપી દો. બરાબર. આ બીજો પોઈન્ટ લઈ લ્યો. અહીંયા એક્સ એક્સિસ પર ટચ કરાવો તો એનું નામ તમે x2 આપી દો. વાય એક્સિસ પર ટચ કરાવો તો એનું નામ y2 આપી દો. આ વાય કેનો છે ભાઈ? બંનેનો. વાય એક્સિસ પર y2 છે, એક્સ એક્સિસ પર x2 છે. બરાબર. હવે તમારે ફાઇન્ડ કેટલું કરવાનું રહ્યું ભાઈ? લાવ અહીંથી જો, અહીંથી આટલું ફાઇન્ડ, આ બંનેનું ડિસ્ટન્સ અહીંથી આટલું અને આ ફાઇન્ડ કરી લ્યો ને એટલે તમને શું મળી જાય? સ્લોપ મળી જાય. આ બંનેનો બાદબાકી કરી નાખો, આ બંનેની બાદબાકી કરી નાખો તો પ્રક્રિયાનો ઢાળ શું આવશે? સમજો. ઢાળ y2 માઇનસ y1 આવે અને x2 માઇનસ x1 આવે. y2 માઇનસ y1 અને x2 માઇનસ x1. આ સૂત્ર તમે 10માં ભણી ગયા હોય. હવે આમાં શું કરવાનું? y2 આપણે કિંમત લઈ લઈએ એટલે તમને સ્ટેટિસ્ટિકલ ડેટા હોય તો આઈડિયા વધારે આવે. x ની આની 1 લઈ લઈએ. આમ આવશો તો કિંમત વધશે તો આની 2 લઈ લ્યો. હા કે ના? આ 1 આ 2 લઈ લ્યો. અહીંયા નીચેથી y2 ની કિંમત કેટલી આવશે? 1. y1 જોજો નીચેથી ઉપર જાય તો આની વેલ્યુ 2 આવે. તમારે તો વેલ્યુ અહીંથી તમારી રીતે સેટ કરવાની છે. y1 y2 ઉપરથી વેલ્યુ સેટ નહીં થાય. બરાબર છે. હવે ચેક કરો. y2 ની કિંમત શું છે? 1. y2 ની કિંમત છે 1. x2 ની y2 ની કિંમત 1. y1 ની કિંમત કેટલી છે? 2. y2 ની કિંમત 1, y1 ની કિંમત 2. x2 ની કિંમત કેટલી છે? 2. x1 ની કિંમત 1. 2 માઇનસ 1 કરો તો 1. -1 આવશે ને ઉપર અને અહીંયા 1 આવશે. તો તમારો ઢાળ શું આવ્યો પહેલા? ઢાળ આવ્યો -1. શું આવી ગયો? ઢાળ -1. હવે કોઈ પણ પ્રક્રિયા છે, જોજો આ યાદ રાખજો. વાય એક્સિસ પરથી તમે એક્સ એક્સિસ પર આવો. ઇન શોર્ટ આ પ્લેન, એક જ વસ્તુ યાદ રાખો, પ્લેન લેન્ડિંગ થતું હોય છે. આ શું થાય છે? જો આ પ્લેન છે ને તમારું, તમે પ્લેનમાં બેઠા છો, પ્લેન શું થાય છે? લેન્ડ થાય છે. એરપોર્ટ ઉપર લેન્ડ થાય છે ત્યારે ઢાળ નેગેટિવ આવશે. ત્યારે શું આવશે? ઢાળ નેગેટિવ. જો આવી રીતે નીચે આવ્યા ને તમારી જે લાઈન રેખા આવે છે તે નીચેની ડાયરેક્શનમાં આવે છે એટલે તે લેન્ડિંગ કરે છે પ્લેન, તો તેને ઢાળ કેવો આવશે? નેગેટિવ આવશે. તો આ પ્રક્રિયકની વાત થઈ. તો પ્રક્રિયકમાં ઢાળ કેવો આવશે? તો કે ભાઈ નેગેટિવ આવ્યો. કેવો આવ્યો? નેગેટિવ. અને આપણે ઢાળને શું કહેશું ઇંગ્લિશમાં? સ્લોપ પણ કહેવાય. તો સ્લોપ કેવો આવ્યો? નેગેટિવ આવ્યો છે. આનો સ્લોપ આવ્યો છે નેગેટિવ. પ્રક્રિયકની વાત થઈ ગઈ. બરાબર. વાત કરીએ આપણે. અને બીજી વસ્તુ, તમારે અહીંયા આવી રીતે RINC એવી રીતે રિપ્રેઝન્ટેશન આપેલું છે. એ ઢાળનું જ છે. નામ શું આપેલું છે? ઢાળ. બરાબર. તો એ કાંઈ જોવાની જરૂર છે નહીં. બીજી વસ્તુ, હવે આપણે નિપજની વાત બાકી છે. પ્રક્રિયકનો તો ખ્યાલ આવી ગયો. નિપજની વાત કરીએ. અને આ બધું ક્યાંથી આવે ભાઈ? તમને એક્ઝામમાં ગ્રાફ પેપર આપશે. ક્યાં આપશે? એક તો પહેલાં તો ગ્રાફ પેપર. આ જે વસ્તુ એમ ડ્રો ના થાય. આ તો તમને સમજાવવા માટે ડ્રો કરી. ગ્રાફ પેપર ઉપર જ તમારે ગ્રાફ ડ્રો કરવો પડે તો જ પરફેક્ટ આન્સર આવશે. બાકી રેન્ડમલી તો આન્સર આવે જ બધા. બરાબર. ગ્રાફ પેપર ઉપર પરફેક્ટ ડ્રો કરો ત્યારે જ તમારો સાચો આન્સર આવશે. જો એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછશે ને તો તમને ગ્રાફ પેપર પ્રોવાઈડ કરશે. અને ગ્રાફ પેપર જો એ લોકો નહીં આપવું તો ક્વેશ્ચન નહીં પૂછે. બે જ વસ્તુ છે. હવે આપણે આ પ્રક્રિયકની વાત થઈ ગઈ. નિપજના ગ્રાફની વાત કરીએ તો નિપજનો ઢાળ કેવો આવશે? તો કે ભાઈ નિપજની શરૂઆતની સાંદ્રતા શું હોય? નિપજની શરૂઆતની t=0 સમય પે શું હોય? 0 સાંદ્રતા હોય. સમય જશે તેમ તેની સાંદ્રતામાં વધારો થશે. જેમ જેમ સમય જાય તેમ નિપજની સાંદ્રતામાં શું થાય છે? નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. આમાં પણ સેમ વસ્તુ. એક લાઈન ડ્રો કરી લ્યો.
અહીંયા રહી, મારે આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીનો ઢાળ જોતો છે આ રેખાનો, તો શું કરશું, એક આ પોઈન્ટ લઈ લ્યો, જોજો એક અહીંયા રહ્યો, એક આ પોઈન્ટ લઈ લઉં છું, આ પોઈન્ટને આવી રીતે અહીંયા એક્સિસ પર ટચ કરાવી દો, અહીંયા એક્સિસ પર ટચ કરાવી દો. ચલો આનું નામ આપી દો y1 y2, તમારે જે આપવું હોય તે તમને ઈચ્છા થાય, એવું નહીં કે આ જ આપવું, y1 y2 જે ઈચ્છા થાય તે આપી શકો. એક આ પોઈન્ટ લઈ લ્યો અને અહીંયા ટચ કરાવી દો અને અહીંયા ટચ કરાવી દો. આનું હું y1 નામ આપું તો આનું શું થાય, આનું y1 આપો ને તો આનું x1 થાય, આનું તમે y2 આપશો ને તો આનું x2 થશે. બરાબર, એ ચેન્જ નહીં કરી નાખશો. y1 અને x1 બંને એક પોઈન્ટ ઉપર જ ભેગા થતા હોય, y1 અને x2 એક પોઈન્ટ ઉપર ભેગા ના થાય. તમને ઈચ્છા થાય કે તમારે આને y2 આપવું છે તો આને x2 આપવું પડશે. આને તમારે y2 આપી દીધું તો y2 જ્યાં ટચ થાય છે ત્યાં x2 જ હોય. આની વેલ્યુ તમે 1 લઈ લીધી, આની વેલ્યુ 2 લઈ લ્યો, આની વેલ્યુ કેટલી છે પહેલા 1, આની વેલ્યુ 2 લઈ લ્યો. આનો ઢાળ ફાઇન્ડ કરો તો આનો ઢાળ શું આવશે, તો કે y2 માઇનસ y1 ડિવાઇડેડ બાય x2 માઇનસ x1. ચેક કરો, y2 ની વેલ્યુ છે 2 માઇનસ 1, 2 માઇનસ y1 ની વેલ્યુ છે 1 ડિવાઇડેડ બાય x2 ની વેલ્યુ છે 2, આની વેલ્યુ શું છે 1. તો અહીંયા 2 માઇનસ 1 ડિવાઇડેડ બાય 1, આન્સર શું આવી ગયો 1. ઇન શોર્ટ કેવો આવ્યો, પોઝિટિવ. તો નિપજની જે તમે ગ્રાફ ડ્રો કર્યો એનો ઢાળ આવ્યો છે પોઝિટિવ. બરાબર છે, તો આટલું યાદ રાખવાનું છે. આ ફાઇન્ડ શું કર્યું, શું ફાઇન્ડ કર્યું ખ્યાલ છે ને, અહીંથી જો આવી રીતે આવી રીતે ફાઇન્ડ ઢાળ આપણે ફાઇન્ડ કરેલો છે. તો તમારે ટ્રાયેંગલ બનાવી લેવાનું, આરામથી તમે ઢાળ ફાઇન્ડ કરી શકો. આ તો તમારી બુકમાં આપેલો છે, ગ્રાફ પેપર આપેલું હોય, તમારી પાસે ગ્રાફ પેપર હશે જ ને ઘરે, ના હોય તો ખરીદી લેજો. અને ગ્રાફ પેપર ઉપર તમારી બુકમાં 2 એક્ઝામ્પલ આપેલા છે, બંને સાથે સોલ્વ કરવાના છે. તો આ તમે સાથે બધા ડેટા આપેલા છે, તમારે જોઈને ખાલી મૂકવાની જ છે વેલ્યુ. ઢાળ બંનેના ફાઇન્ડ કરી લેજો, નિપજ અને પ્રક્રિયકના ઢાળ. આ વાત થઈ ગઈ કોઈ પણ પ્રક્રિયાનો વેગ કઈ રીતે લખવો, વેગના નિયમો. હવે આપણે આગળ વાત કરવાની છે એના એકમોની. કેની વાત કરવી, એકમોની. પ્રક્રિયાનો જે વેગ છે એનો વેગનો એકમ, પ્રક્રિયાના વેગનો એકમ, વેગના એકમો, પ્રક્રિયા વેગના એકમો. એકમો શું હોય, તો પહેલા આ પ્રક્રિયા લઈ લ્યો ને, R પ્રોડક્ટ P બનાવે છે, રિએક્ટન્ટ R શું બનાવે છે, પ્રોડક્ટ P બનાવે છે. આનો વેગ લખાવો ફાવશે કે નહીં હવે તમને, વેગ રિએક્ટન્ટ R માટે વેગ શું થાય, તો કે પહેલા માઇનસ ડેલ્ટા ઓફ R. પ્રક્રિયકની સાંદ્રતામાં જે ફેરફાર આવે છે તે ક્યારે આવશે, સમય સાથે. તો પ્રક્રિયકની સાંદ્રતાના ફેરફાર ના છેદમાં સમયનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓફ P, પ્રોડક્ટની સાંદ્રતામાં ફેરફાર અને સમયમાં ફેરફાર. તમે ગુજરાતીમાં પ્રોનાઉન્સ કરો, તમારી બુકમાં એવું જ લખેલું છે, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફારના છેદમાં સમયમાં ફેરફાર, નિપજની સાંદ્રતામાં ફેરફારના છેદમાં સમયનો ફેરફાર. બરાબર છે. હવે આનો મતલબ શું થાય, વેગ ઇઝ ઇક્વલ ટુ તમે આ પણ લખી શકો, રિએક્ટન્ટના સાપેક્ષમાં લખવું હોય તો આ સમીકરણ, આ બંનેની તમે કમ્પેરિઝન કરી શકો. પ્રક્રિયકના સાપેક્ષમાં લખવું હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P અપોન ડેલ્ટા T ના લખાય, હા કે ના, હા. તો જો હવે હું આ બંનેની કમ્પેરિઝન કરું છું, વેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓફ P અપોન ડેલ્ટા ઓફ T. આનો યુનિટ આપણે ફાઇન્ડ કરવો છે એકમ. ડેલ્ટા P શું છે, સાંદ્રતા બતાવે છે. જો સ્ક્વેર બ્રેકેટ શું બતાવે છે, સાંદ્રતા. સાંદ્રતા હોય કેમાં પહેલા, મોલ પર લીટરમાં હોય. સાંદ્રતા શેમાં હોય, મોલ પર લીટર. ડેલ્ટા T શું બતાવે છે, સમય. સમયને આપણે લઈ લઈએ છીએ સેકન્ડમાં. અત્યારે શેમાં લઈ લીધો, સેકન્ડમાં. હવે આનું તમે સાદું રૂપ આપો, મેથેમેટિકલ સાદું રૂપ આપો તો આ અંશનો છેદ ક્યાં જતો રહેશે, છેદમાં. મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ, હા કે ના, આવી રીતે લખાય. ક્લિયર. હવે આ લીટર અને સેકન્ડ બંનેને ઉપર લઈ જાઓ, એક જ લાઈનમાં લખી નાખો તો શું લખાશે, મોલ ઇન્ટુ લીટરની પાવર નીચે છે તો +1 છે, જો તમે એને ઉપર લઈ જશો, રેસિપ્રોકલ કરશો તો -1. સેકન્ડને પણ ઉપર લઈ જાઓ તો સેકન્ડ ઇન્વર્સ. આ તમારો કેનો ભૈયા, વેગનો એકમ થઈ ગયો. પ્રક્રિયકની વેગનો, રેટનો યુનિટ થઈ ગયો. કોઈ પણ પ્રક્રિયા હશે તેનો રેટ હશે, તેનો યુનિટ શું હશે, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ઇન ફોર્મ ઓફ સેકન્ડ. તમને જ્યારે સેકન્ડમાં આન્સર આપેલા હોય ત્યારે, પણ એક્ઝામમાં એવું જરૂરી નથી કે સેકન્ડમાં જ બધા યુનિટ આપશે. શેમાં આપે, મિનિટમાં આપે ને. મિનિટમાં આપે તો શું આવશે યુનિટ, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ થઈ જશે ને, ઇન્ટુ મિનિટ ઇન્વર્સ થઈ જાય. બરાબર. હજી મિનિટને તમે શેમાં લખી શકો,
મિનિટના યુનિટને તમે ટાઈમને તમે પહેલાં અવરમાં પણ લખી શકો, અવર ઇન્વર્સ થઈ જાય. અવરને તમે ખૂબ જ લાંબી પ્રક્રિયા હોય તો શેમાં લખાય? અરે શેમાં લખાય? ડેમાં પણ લખી શકો, ડે ઇન્વર્સ. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. હવે તમે એવું ના કહેતા કે આના પછી વીક આવે, આના પછી મંથ આવે, ડાયરેક્ટ શું આવે? પછી યર જ આવે. શું આવે? ડે પછી ડાયરેક્ટ યર આવે. બરાબર છે? તો આ બધા યુનિટ સાચા જ છે, કોઈ પણ ખોટો નથી. સેકન્ડને તમે આટલા યુનિટમાં અલગ અલગ રીતે લખી શકો છો. આ વેગની વાત થઈ ગઈ, વેગના એકમની વાત થઈ ગઈ. બરાબર છે? એકદમ ઇઝી છે, અઘરું છે નહીં. હવે આપણે વાત કરીએ વિકલિત વેગ નિયમોની. ટાઇટલ લગાવી દો, વિકલિત વેગ નિયમો. ટાઇટલ લગાવો, વિકલિત વેગ નિયમો. વિકલિત વેગ નિયમો, જેને અંગ્રેજીમાં શું કહેવામાં છે? ડિફરન્શિયલ રેટ લો ઇક્વેશન. ડિફરન્શિયલ રેટ લો ઇક્વેશન. કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય ને, એક કામ કરો, પેન છોડી દો, હવે લખવું નથી, સમજો, અહીં ધ્યાન આપો. કોઈ પણ પ્રક્રિયા આપેલી છે, મને હું રેન્ડમલી પ્રક્રિયા લઈ લઉં છું. H2 Hg લઈ લ્યો. ચલો, Hg પ્લસ Cl2 ગેસ, Hg ઇન લિક્વિડ ફોર્મ. તમે આમાંથી શું બનશે? HgCl2 પ્રોડક્ટ બની ગઈ. હવે તમારે આનો રેટ લખવો છે. શું લખવો છે? રેટ. તો એક જ રેટ એટલે વેગ ને, રેટ એટલે શું કહેવાય? વેગ. ધ્યાન આપજો, અહીંયા જે પ્રક્રિયક અત્યાર સુધી આપણી પાસે એક જ રિએક્ટન્ટ હતો ને, આરમાંથી શું બનતું હતું? પ્રોડક્ટ પી બનતું હતું. તો તમે શું આનો વેગ કઈ રીતે લખતા હતા? અહીંયા ધ્યાન આપજો, લખી દો. માઇનસ સાંદ્રતા કોની ભઈલા? આરની એના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા પ્રોડક્ટ પી અપોન ડેલ્ટા ટી. એક રિએક્ટન્ટ હતો તો એક માટે લખતા હતા, એક પ્રોડક્ટ હતી તો એક માટે લખતા હતા. હવે કેટલા રિએક્ટન્ટ છે? 2. તો બંને માટે લખો. શું ફેર પડે? Hg રિએક્ટન્ટ છે કે પ્રોડક્ટ છે? પ્રક્રિયક છે કે નિપજ છે? પ્રક્રિયક. તો એના વેગનો જે તમે સમીકરણ લખો એની આગળ માઇનસ સાઇન આવશે, ભૂલવાનું નહીં. અહીંયા કાંઈ કોફિશિયન્ટ છે, સહગુણક છે? તો કે ભાઈ હા, 1 છે. તો આ યાદ રાખજો અત્યારથી જ, આ સહગુણકને તમારે છેદમાં લખવાનો. કઈ? 1/1 લખવાનું. શું ફેર પડે? 1/1 લખો તો ફેર શું પડે? કાંઈ ના પડે, એક જ કહેવાય એને. એટલે આગળ આપણે બીજી પ્રક્રિયાઓ જોશું, તેમાં કાંઈક અહીંયા શું આવશે? સહગુણક આવશે. સહગુણકને તમારે 1/છેદમાં લખવાનો છે. ક્લિયર એટલી વસ્તુ? ચલો આગળ પ્રક્રિયક માટે લખીએ એટલે નેગેટિવ સાઇન. શું લખશું? તો કે સાંદ્રતામાં શું ફેરફાર થાય? Hgની સાંદ્રતામાં જે ફેરફાર થાય ક્યારે થશે? સમય સાથે. બીજી વસ્તુ, આ પણ જો બરાબર કરીને લખવાનું. કાં તો આનું Hg માટેની સાંદ્રતાનું લખાઈ ગયું. હવે વેગ લખવો ક્લોરીનની સાંદ્રતા માટે. શેના માટે? ક્લોરીન. તો બરાબર કરીને લખવાનું. બરાબર, ક્લોરીન પણ એક પ્રક્રિયક જ છે ને, તો તેની આગળ પણ નેગેટિવ સાઇન. ડેલ્ટા Cl2 નો સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા ટી. હવે આ જવા દઉં છું. બરાબર. બીજી વસ્તુ, આ પ્રક્રિયકની બંનેની વાત થઈ ગઈ. હવે મારે લખવું નિપજની માટે. નિપજ છે ને HgCl2, તો નિપજમાં આગળ કઈ સાઇન લખવાની છે ભઈલા? પોઝિટિવ સાઇન. તો ડેલ્ટા અહીંયા શું લખશો? HgCl2 છેદમાં ડેલ્ટા ટી. તો આ થઈ ગયો તમારો વિકલિત વેગ નિયમ. આ શું થઈ ગયું છે? વિકલિત વેગ નિયમ. પ્રક્રિયક હોય તો આગળ નેગેટિવ સાઇન, આ પણ પ્રક્રિયક, નેગેટિવ સાઇન. નિપજ પોઝિટિવ સાઇન. વાત ખતમ. ક્લિયર? ફાવશે? હજી એક એક્ઝામ્પલ ટ્રાય કરીએ. જો અહીંયા ધ્યાન આપજો, બીજું એક એક્ઝામ્પલ જોઈએ. બનાવે છે 2NO2, NO પ્લસ O2, 2NO2 બનાવે છે. આના માટે વિકલિત વેગ નિયમ લખવો તો કઈ રીતે લખાશે? ધ્યાન આપજો. પહેલા તો વેગ આવી રીતે લખ નાખો, અથવા તો સરેરાશ કહી શકો. સરેરાશ વેગ પણ કહી શકો પહેલા આને, સરેરાશ વેગ. ધ્યાન આપજો. મેં શું કીધું હતું? આ પ્રક્રિયક માટે છે ને, તો આગળ નેગેટિવ સાઇન. હા કે ના? ચલો, નેગેટિવ સાઇન. સાંદ્રતામાં ફેરફાર આવે NO, NO ના છેદમાં શું આવશે? ડેલ્ટા ટી, ડેલ્ટા ટી. બરાબર છે. પરંતુ અત્યાર સુધી આપણે જે પ્રક્રિયક લખ્યો ને Hg વાળો, તેમાં આગળ સહગુણક 1 હતો. અહીંયા સહગુણક શું છે? 2. અહીંયા સહગુણક 2 છે. તો 1/2 કરી નાખવાનું. જે પણ સહગુણક હોય ને, અહીંયા આવી રીતે 3 હોય, 4 હોય, તો આ સહગુણકને 1/છેદમાં લખવાનો છે તમારે. એટલું જ યાદ રાખવાનું. સહગુણકને ક્યાં લખવાનો? 1/છેદમાં લખવાનો છે. તો અહીંયા શું આવશે? -1/2. આ માઇનસ ક્યાંથી આવ્યો? તો કે ભાઈ પ્રક્રિયક છે એની સાંદ્રતા ઘટવાની છે એટલે માઇનસ લખીએ. બરાબર. આ વાત થઈ ગઈ NO ની.
વાત કરો O2 ની તો માઇનસ O2 ની આગળ સહગુણક કોણ છે 1, તો 1 ના છેદમાં 1 લખો અથવા તો ના લખો કાંઈ ફેર પડવાનો નથી. તો અહીંયા આવી રીતે આમ જવા દો, ડી ઓફ ડેલ્ટા સાંદ્રતા ઓફ O2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી બરાબર. અહીંયા પણ જો એક સહગુણક છે તો સહગુણકને અહીંયા પણ પ્રોડક્ટમાં પણ ક્યાં જવા દેવાનો છે છેદમાં, તો 1/2 ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા ટી. ક્લિયર એટલી વસ્તુ. તો સરેરાશ વેગ થઈ ગયો તમારે ઉપરની પ્રક્રિયા માટે 2NO પ્લસ O2 માંથી 2NO2 બનાવે છે. તો -1/2 શું કામ માઇનસ પ્રક્રિયક છે એટલે અહીંયા પણ માઇનસ પ્રક્રિયક છે એટલે નિપજ માટે પ્લસ આવશે. આ પ્રક્રિયાનો વેગ થઈ ગયો. એક હોમવર્ક આપું, લખો તો અહીંયા લખો, વિડીયો સ્ટોપ કરી અને સોલ્વ કરો. H2 પ્લસ I2 શું બનાવશે 2HI બનાવે છે 2HI. ચલો વિડીયો સ્ટોપ કરી અને અહીંયા ને અહીંયા તમે આ લખો. શું કરશો સરેરાશ વેગ લખવા માટે? કાંઈ નહીં ભાઈ, સરેરાશ વેગ લખવો એકદમ ઈઝી છે. પ્રક્રિયક છે તો આગળ નેગેટિવ સાઇન, ડેલ્ટા શેના માટે લખીએ? ચેન્જ આવે છે કેમાં? તો કે H2 ની સાંદ્રતામાં સમય સાથે ચેન્જ આવે છે એટલે ડેલ્ટા લખીએ. H2 પ્રક્રિયક છે નેગેટિવ સાઇન, I2 પણ પ્રક્રિયક છે નેગેટિવ સાઇન, ડેલ્ટા ઓફ I2 અપોન ડેલ્ટા ઓફ T બરાબર છે. અહીંયા કોફિશિયન્ટ આવ્યું ક્યાં જશે? છેદમાં 1/2 ડેલ્ટા 1/2 ડેલ્ટા ઓફ I2 2HI આવશે ને, HI અપોન ડેલ્ટા T. આ વાત થઈ ગઈ સરેરાશ વેગની. ફાવશે આટલું? તો એક હોમવર્ક આપું, હા કે ના? અરે શું ના, લખો હોમવર્ક. H2 પ્લસ Br2 શું બનાવશે? HBr 2 મોલ્સ ઓફ HBr. આ પ્રક્રિયાનો વેગ લખજો હોમવર્કમાં. પછી લખો H2O2 પ્લસ I માઇનસ 2 મોલ્સ ઓફ H2O2 શું બનાવશે? 2 મોલ ઓફ H2O પ્લસ OI માઇનસ. હજી એક જનરલ પ્રક્રિયા લખી નાખો. ચાલો એક જનરલ પ્રક્રિયા લખી નાખો. A કેપિટલ A સ્મોલ b કોફિશિયન્ટ છે, રિએક્ટન્ટ B થઈ ગયો. સ્મોલ c કેપિટલ C એની પ્રોડક્ટ, સ્મોલ d કેપિટલ D એની પ્રોડક્ટ. આના માટે તમે કઈ રીતે લખશો? એક છેલ્લાનો લખી દો, ઉપરનાનો તમે લખી દો. છેલ્લાનો તમને લખી દઉં છું બરાબર. સરેરાશ વેગ, આનો સરેરાશ વેગ શું થશે? સરેરાશ વેગ પ્રક્રિયક માટે લખો, આગળ નેગેટિવ સાઇન. કોફિશિયન્ટ શું છે? A, તો 1/A આવશે. D ઓફ D જો હા ભૂલકાઓ આ ધ્યાન રાખજો, તમારી બુકમાં ઘણી જગ્યાએ તમને આવી રીતે ડેલ્ટા ઓફ R અપોન ડેલ્ટા ઓફ T લખેલું હોય ને, માઇનસ ડેલ્ટા ઓફ R અપોન ડેલ્ટા T, અથવા તો આવી રીતે પણ તમે લખી શકો D ઓફ R અપોન DT. ડેલ્ટા પણ યુઝ કરી શકો અને D પણ. તમને જે બુકમાં આપેલું હોય તે તમે યુઝ કરજો બરાબર. ક્વેશ્ચનમાં તમને જ્યારે એક્ઝામ આપો ત્યારે ક્વેશ્ચનમાં જે આપેલું હોય ને એ પ્રમાણે તમારે જોવાનું. ત્યાં D જોઈને B ના જતા, આ કાંઈ છે જ નહીં. આ બંને ડિફરન્શિયલ ચેન્જ જ બતાવે છે. ડેલ્ટા પણ ચેન્જ બતાવે છે કોઈ પણ વસ્તુનો, D પણ શું બતાવે? વેરિએશન, ચેન્જ બતાવે છે. ક્લિયર? તો જે આપેલું હોય તે તમારા એક્ઝામમાં કેવો ક્વેશ્ચન પૂછ્યો એના ઉપર ડિપેન્ડન્ટ છે. અહીંયા શું લખશો આપણે? ડેલ્ટા ઓફ A અપોન ડેલ્ટા T. B માટે લખો -1 અપોન B, -1 B ડેલ્ટા ઓફ B અપોન ડેલ્ટા ઓફ T ઇઝ ઇક્વલ ટુ 1 અપોન C. આ પ્લસ આવશે કે માઇનસ? પ્લસ. શું કામ? પ્રોડક્ટ છે. ડેલ્ટા ઓફ C અપોન ડેલ્ટા T. પ્લસ આવશે કે માઇનસ? તો કે ભાઈ પ્લસ 1 અપોન D ડેલ્ટા ઓફ D અપોન ડેલ્ટા ઓફ T. ક્લિયર છે એટલી વસ્તુ? તો આમાં કાંઈ અઘરું છે નહીં, ફાવશે. હવે આપણે જઈએ એક્ઝામ્પલ તરફ. જો તમારી બુકમાં એક્ઝામ્પલ આપેલો છે CCl4 માં N2O2 નું 318 તાપમાને વિઘટનમાં N2O2 ની સાંદ્રતા નિયંત્રણ કરી અભ્યાસ કરવામાં આપેલ છે. તમારી બુકનો 4.2 કોયડો છે. પહેલા તો એક કામ કરો, બુક ખોલીને કોયડો તમારે રકમ લખી લ્યો. સોલ્યુશન નથી લખવું, ખાલી રકમ લખો. અઘરું કાંઈ છે નહીં, એને બધું આપેલું જ છે. કાંઈ કેલ્સી આવડે ને તમારે તો કેલ્સીની ફેસિલિટી અવેલેબલ છે, ખાલી કેલ્સી આવડવું જરૂરી છે. બધી વસ્તુ આપેલી છે, તમે બુકમાં કોયડો લખી નાખો. શું આપેલું છે ને હવે હું અહીંયા તમને લખી દઉં છું બરાબર. જે વસ્તુ આપેલી છે ને હું અહીંયા લખી દઉં છું.
તેણે આપેલું છે N2O2 આ એક તો પ્રક્રિયા આપેલી છે વિઘટન દરમિયાન નિયંત્રણ કરી અને તેની 184 મિનિટ ટાઈમ ટી આપેલો છે ટાઈમ ટી કેટલો આપેલો છે 184 મિનિટ ઘટીને કેટલો જો ભાઈ સાંદ્રતા 2 આપેલી છે 2.33 અને 2.08 બે સાંદ્રતા આપેલી છે તો 2.33 કઈ હશે શરૂઆતની સાંદ્રતા ને તો શરૂઆતની સાંદ્રતાને હંમેશા R1 કહેવાય શું કહેવાય R1 2.33 શું છે એનો મોલ પર લિટર ઇન્વર્સ અને ઘટીને એટલે એની સાંદ્રતા ઘટે છે ઘટે સાંદ્રતા એટલે બીજી સાંદ્રતા આપેલી છે એને R2 કહેશું કેટલી થઈ જાય છે 2.08 મોલ પર લિટર થાય છે તો તમારે એનો સરેરાશ વેગ ફાઇન્ડ કરવાનો છે કલાક મિનિટ અને સેકન્ડના સમયમાં ગણવાનો છે બરાબર પહેલો ક્વેશ્ચન અને બીજો ક્વેશ્ચન આ આપેલો છે એ પછી જોશું પહેલાં આપણે ફાઇન્ડ કરીએ શું ફાઇન્ડ કરવાનું છે વેગ ફાઇન્ડ કરવાનો કીધો તો પહેલાં તો વેગનું ઇક્વેશન લખો ને મને વેગનું ઇક્વેશન આ પ્રક્રિયાનું ડિફરન્શિયલ વિકલિત વેગ નિયમ મને લખાવો શું થશે વિકલિત વેગ નિયમ હમણાં જ તમને કીધું કે ભાઈ આ શેના માટે લખીએ પ્રક્રિયક માટે ને તો એનામાં આવશે નેગેટિવ સાઇન ડેલ્ટા ઓફ N2O2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ઓફ ટી ક્લિયર પરંતુ જો આની આગળ તમને કાંઈક સહગુણક આપેલો છે 2 તો એ સહગુણકને ક્યાં લખશો છેદમાં તો અહીંયા 1/2 આવશે ક્લિયર બરાબર હવે આ બંને વસ્તુ પ્રોડક્ટ થઈ ગઈ તો પ્રોડક્ટ માટે શું લખશો તો કે ભાઈલા 1/4 ડેલ્ટા ઓફ NO2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખશો સહગુણક 1 છે તો 1 જ લખો ને 1 તો 1 લખો કે ના લખો કાંઈ ફેર પડશે નહીં O2 ના છેદમાં ડેલ્ટા ઓફ ટી આ વાત થઈ ગઈ આપણા વિકલિત વેગનો જે સમીકરણ છે ડિફરન્શિયલ રેટ લો ઇક્વેશન લખાઈ ગયું હવે એણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ તમને ફાઇન્ડ શું કરવાનું કીધું એણે શું ફાઇન્ડ કરવાનું કીધું વેગ ફાઇન્ડ કરવાનું કીધું એમાં આનો જે ચેન્જ આવે છે ને N2O2 ની સાંદ્રતામાં જે ચેન્જ આવે છે ફેરફાર આવે છે એ આપી દીધેલો છે સમય આપી દીધેલો છે તો લખી નાખો ને અહીંયા વેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે -1/2 ડેલ્ટા ઓફ અહીંયા આ N2O2 છે ને હું એને R2 કહી દઉં અરે સોરી ડેલ્ટા R કહી દઉં તો કોઈને પ્રોબ્લેમ છે અરે રિએક્ટન્ટ જ છે ને પ્રોબ્લેમ શું એમાં આ રિએક્ટન્ટ R માંથી પ્રોડક્ટ P બને છે તો આને હું R કહી દઉં તો તમને તમારી સહેલાઈ માટે તમને ઇઝીલી સમજાઈ જાય ડેલ્ટા R આનું સૂત્ર હતું R2 - R1 હા કે ના હા જો આ R2 - R1 અહીંયા મૂકી દઉં અહીંયા ડેલ્ટા R અપોન ડેલ્ટા T -1/2 R2 શું છે R2 ની સાંદ્રતા -R1 ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા T સમયનો ચેન્જ આપ્યો છે કેટલો તો કે આ અહીંયા પણ આવી જ રીતે T2 - T1 T2 કેટલો આપી દીધેલો છે ડાયરેક્ટ જો 184 મિનિટ પછી કીધું છે એટલે શરૂઆતમાં કેટલી મિનિટ હોય 0 મિનિટ તો અહીંયા T2 શું લખશો 184 ને T2 તમે શું લખશો 184 તો ચલો અહીંયા વેગ શું થઈ ગયો વેગ ઇઝ ઇક્વલ ટુ -1/2 R2 ની કિંમત મને આપેલી છે કેટલી પહેલા 2.08 માઇનસ R1 ની કિંમત કેટલી છે 2.33 184 ડિફરન્સ -0 આ બધાનો તમે સુલટાઓ કેલ્સી યુઝ કરો તમે તો શું આન્સર આવશે 2.08 આનો આન્સર 2.08 -2.33 તો આનો જવાબ આવી ગયો -0.25 ડિવાઇડેડ બાય 184 માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો 0.25 ડિવાઇડેડ બાય 2 × 184 પણ 184 કયો યુનિટ છે મિનિટમાં આપેલો છે દોસ્ત એ ભૂલવાનું નથી મિનિટમાં આપેલો છે તો અહીં મિનિટ લખજો એટલે ફાઇનલ આન્સર આવે તે મિનિટમાં આવે અને એણે બધું પૂછેલું છે સરેરાશ વેગ આ આપણે ફાઇન્ડ સરેરાશ વેગ જ કરીએ છીએ પરંતુ આપને મળશે શેમાં આન્સર મિનિટમાં પછી ચેન્જ શેમાં કરશું સેકન્ડમાં પછી કલાકમાં એ તો બધું ઇઝી છે એમાં કાંઈ અઘરું છે નહીં આટલું આવડવું જરૂરી અહીંયા કેમેસ્ટ્રી જો અહીંયા સુધી કેમેસ્ટ્રી હતું અહીં કેમેસ્ટ્રી પૂરું થઈ ગયું અહીંથી મેથ્સ ચાલુ થયું બરાબર અહીંયા કેમેસ્ટ્રી નથી આમાં આવું ક્યાં કેમેસ્ટ્રી તમે ભણો છો અહીંયા સુધી તમને આટલું ખબર પડવી જોઈએ કે R2 - R1 કરવાનું છે એટલું આવડી જાય એટલે પૂરું થઈ ગયું પછી તો કેલ્સી યુઝ કરવાનું છે તો આનું કેલ્સી તમે યુઝ કરશો 0.25 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 184 તો તમને એનો આન્સર આવશે 0.000679 ક્લિયર આ તમને આન્સર મળી ગયો છે હવે
કંઈ હરેક વખતે આ જે આન્સર મળ્યો એ શેમાં આવેલો હશે કહેશો મને કોઈ? આ જે આન્સર મિનિટમાં આવેલો હશે. શેમાં હશે? મિનિટમાં. તો આનો યુનિટ લખશો તો શું આવશે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? મિનિટ ઇન્વર્સ. ક્લિયર? અને સરખાઈએ સુલટાવીને લખો તો ડિજિટ આ બાજુ લઈ લ્યો પોઈન્ટ, તો 1 2 3 4 4 ડિજિટ તમે જમણી બાજુ આવ્યા ને તો 6.79 ઇન્ટુ 10⁻⁻4 લખાય. હા કે ના? 10⁻⁻4 ઇન્ટુ જે યુનિટ છે તે એઝ ઇટ ઇઝ. પહેલો તમને વેગ મળી ગયો, સરેરાશ વેગ શેમાં મળ્યો? મિનિટમાં. શેમાં મળ્યો છે ભઈલા? મિનિટમાં. પરંતુ મારે મિનિટમાં જવાબ નથી જોતો, શેમાં જોતો છે? સેકન્ડમાં. તો શું કરવું પડે? જોજો આ જ ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા જ હું અહીંયા યુઝ કરું છું. અહીંયા રહ્યો, આ નીચે ડાયરેક્ટ છે જ ને. આ ફોર્મ્યુલાને તમે આ મિનિટમાં છે, સેકન્ડમાં કરવું હોય તો શું કરવું પડે? મિનિટને તમારે ભઈલા સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 60 વડે ગુણવા પડે. હા કે ના? 1 મિનિટ બરાબર કેટલા થાય? 60 સેકન્ડ થાય. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો અહીંયા મિનિટ છે તેની જગ્યાએ મેં 60 સેકન્ડ લખી નાખ્યું. હવે તમે આનો સુલટાવશો ને, આને સુલટાવી નાખો, આન્સર કેટલો આવશે? આ જે જવાબ છે ને એને 60 વડે ભાગવાનું કીધા એણે, તો 1.132 ઇન્ટુ 10⁻⁵ આ શેમાં આવી ગયો? સેકન્ડમાં આન્સર આવી ગયો. આ આન્સર આવ્યો આપણો સેકન્ડમાં. કેટલો આવશે? તો કે પહેલાં મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ જે મને આન્સર મળ્યો તે સેકન્ડમાં મળી ગયો. આ સેકન્ડનો યુનિટ થઈ ગયો. હવે અવરમાં ચેન્જ કરવો છે. શેમાં પહેલાં? અવરમાં. તો શું કરવું પડે? આ જો અહીંયા જ લખું છું, અવરમાં આન્સર લઈ આવું. 0.25 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 184 મિનિટ છે. 1 મિનિટ એટલે શું થાય? 1 મિનિટ એટલે કેટલી કલાક થાય? તો કે એને 1 મિનિટને લખવું હોય ને તમારે તો 1/60 લખવા પડે. શું કરવા પડે? 1/60 અવર થાય. શું કામ? તો આમ કરો ને, 1 અવર એટલે કેટલા થાય? તો કે ભાઈ 60 મિનિટ થાય. તો અહીંથી આ જવા દો જી, આવું જ ના આવે. હવે મારે મિનિટનું કન્વર્ઝન અવરમાં કરવું છે. મિનિટનું કન્વર્ઝન 1 મિનિટની જગ્યાએ મારે અવર લખવું તો 1/60 લખાય કે ના લખાય? લખવા જ પડે. તો આ મિનિટને હું હટાવી દઉં તો અહીંયા 1/16 થઈ જાય કે નહીં? 1/16 આ થઈ જશે અવર. શું થઈ ગયું આપણું? અવર. ખ્યાલ આવ્યો? આ યુનિટ કન્વર્ઝન કઈ રીતે કર્યું? અરે હા કે ના? 1 મિનિટ બરાબર કેટલી થાય ભાઈ? અરે 1 અવર બરાબર 60 મિનિટ થાય. એટલે આવો ફિઝિક્સમાં ભણતા જ હોય તમે, આવું કંઈ શીખવાડવાનું ના હોય. આ છેદનો છેદ ક્યાં જતો રહીએ? અંશમાં. કરી નાખો ગુણાકાર. છેદના છેદને તમે અંશમાં લઈ જાઓ તો શું થઈ જશે? 0.25 ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 184. ફાઇનલ આન્સર આવી ગયો આનો ફાઇનલ આન્સર શું આવશે? 0.0407. આ જે આવશે તે શેમાં આવશે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ અવર ઇન્વર્સમાં આન્સર આવશે ને. તો ડિજિટ આ બાજુ ખસેડી લ્યો તો અને 4.07 ઇન્ટુ 10⁻². શું થઈ જશે? 10⁻² ઇન્ટુ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ અવર ઇન્વર્સ. આ વાત થઈ ગઈ. અવરના એકમમાં આપણો આન્સર આવી ગયો. આ જે આપણે આન્સર આવ્યો તે શેના એકમમાં છે? પહેલાં અહીંયા લખી જ નાખો, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. બરાબર છે? આ મિનિટમાં આવી ગયો આન્સર અને સેકન્ડમાં આપણે અહીંયા ઉપર લખેલો છે. આ સેકન્ડનો આન્સર છે. ક્લિયર આટલી વસ્તુ? હવે એને બીજો કંઈક ક્વેશ્ચન પૂછ્યો છે. આણે બીજો શું ક્વેશ્ચન પૂછ્યો છે કે આ સમય દરમિયાન NO2ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો? NO2 જો આપણે ઇક્વેશન નથી લખેલું, અહીંયા રહ્યું. આ ઇક્વેશન છે. હવે જો આ ઇક્વેશન આ તમને ખ્યાલ જ છે ને, આ મેઇન ઇક્વેશન છે આપણું, વેગનું ઇક્વેશન છે. એમાં આટલી વસ્તુ તમને મળી ગઈ. ઇન શોર્ટ તમને વેગ મળી ગયો ને, આ વસ્તુ તમને મળી ગઈ છે. એને પ્રશ્ન પૂછ્યો છે ખાલી કેટલો? આટલો, કે આ તમારે ફાઇન્ડ કરવાનું છે. NO2 નો વેગ ફાઇન્ડ કરવાનો છે. શું ભાઈ? NO2 નો વેગ ફાઇન્ડ કરવાનો છે. તો કઈ રીતે? જો આટલી વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે. આટલી વસ્તુ તો છે જ ને તમારી પાસે, આટલી વસ્તુ તમારી પાસે ઓલરેડી છે જ. તો જાઓ નીચે જવા દો. હાલો અહીંયા સાઈડમાં સોલ્વ કરી નાખવો. એક કામ કરો, પહેલાં વિડીયો સ્ટોપ કરી અને પહેલાં આટલું બધું લખી લ્યો. તો આ આખું ઇક્વેશન લખી નાખો, ΔR લખી નાખો, એનો વેગનો ફાઇનલ આન્સર લખી નાખો. પહેલાં કેમાં આવશે ભાઈ? વેગનો આન્સર મિનિટમાં આવી ગયો. બરાબર છે? આ મિનિટમાં લખાઈ જાય. પછી એને સેકન્ડમાં લખી નાખો. વિડીયો સ્ટોપ કરીને લખતા જજો. પછી
અવરમાં લખી નાખો. લખાઈ ગયું. હવે આ બધું હું જવા દઉં છું, આની આપણે જરૂર છે નહીં. જેટલું જરૂર છે એટલું રાખીએ. આને પણ જવા દઉં, ફરીથી લખી લેશું આપણે. ચલો ફરીથી મને વેગ લખાવો. તો વેગ લખાવો. વેગનું ઇક્વેશન શું આવશે? તો કે ભાઈ -1/2 ડેલ્ટા ઓફ N2O2 ડિવાઇડેડ બાય N2O5 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/4 ડેલ્ટા NO2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. બરાબર. આપણી પાસે આટલું છે કે નહીં? છે જ ને, આટલું છે. આપણે ખાલી એને આટલું ફાઇન કરવાનું કીધું, તો ના મળી જાય? મળી જ જાય ને. કઈ રીતે? અહીંયા જોજો, આટલાની કિંમત માઇનસ આ બધાની કિંમત શું આવી હતી આપણી પાસે? આ બધાની કિંમત અહીંયા મિનિટમાં જ લખી લઈએ. અહીંયા રહે છેલ્લો જવાબ 6.79 × 10⁻⁴ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ આવેલો, મિનિટ ઇન્વર્સ આવેલો હતો. તો એ આ જો ડી ઓફ N2O2 નો જ આન્સર હતો ને, તે શેનો આન્સર હતો? ડી ઓફ N2O2 નો આટલાનો આન્સર હતો. કેટલો હતો? 6.79 × 10⁻⁴ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. બરાબર. આ 1/4 ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા ટી. તો આ ખાલી આપણે આટલું જ હતું, તેને સૂત્રનો કરતા બનાવવા. 4 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દો. હવે કરી નાખશો કે નહીં કરો? આટલું હોમવર્ક કરી નાખજો અને તમારી બુકમાં લખ નાખજો. આ 4 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દો તો તમને અહીંયા ફાઇનલ આન્સર શું મળે? ડેલ્ટા ઓફ NO2 અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4 × 6.79 × 10⁻⁴ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. ક્લિયર છે એટલી વસ્તુ? કાંઈ અઘરું છે નહીં. ગુણાકાર કરી નાખજો, લખી નાખજો. હવે જો પ્રશ્ન શું હતો સમજજો. આના જેવા ઘણા પ્રશ્ન તમને આપેલા છે બુકમાં. પહેલા એણે એક પ્રક્રિયા આપી દીધી, તેમાં 2 સાંદ્રતા આપી અલગ અલગ. એક શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા તમને કહેશે નહીં કે ભાઈ આ પર્ટિક્યુલર નહીં કહે કે આ શરૂઆતની છે. તમને લોજિક લગાવવાનું છે. જે સાંદ્રતા વધારે હોય ને, જો આ પ્રક્રિયક છે આપેલી છે ની છે પ્રક્રિયકની સાંદ્રતા, એ ક્યાંથી ખબર પડી? તો કે અહીંયા લખેલું છે એને N2O5 ની સાંદ્રતા. N2O5 આ પ્રક્રિયામાં પ્રક્રિયક છે. તો જે પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય તે શરૂઆતની સાંદ્રતા લઈ લેવાની, જે સાંદ્રતા ઓછી હોય તે સેકન્ડ સાંદ્રતા લઈ લેવાની. બરાબર છે. સમયનો ચેન્જ ડાયરેક્ટ આપેલો છે 184 મિનિટ, તો એ લઈ લેવાનું. R2 - R1 T2 - T1. વાત ખતમ. ક્લિયર? ફાવશે એટલું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો આમાં પહેલો જો પહેલો 4.1 તમે જોવો શું કહે છે. 4.1 શું કહેવા માંગે છે કે RP પ્રક્રિયા છે, પ્રક્રિયકની સાંદ્રતા 0.03 થી ઘટીને 0.02 થાય છે. હવે તમે મને લખાવવામાં કે R1 શું હશે અને R2 શું હશે? R1 શું હશે? શરૂઆતની સાંદ્રતા, તો કે 0.03 મોલર, ઘટીને આટલી થાય એટલે એ બીજી સાંદ્રતા સેકન્ડ 25 મિનિટમાં. તો ડેલ્ટા ટી ડાયરેક્ટ આપેલું છે. અથવા તો તમે એવું લખી શકો કે T1 = 0 મિનિટ લઈ લ્યો, તો T2 કેટલી આપેલી છે? 25 મિનિટ. આમ લખો, અથવા તો ડેલ્ટા ટી = 25 મિનિટ લખો. કાંઈ ચેન્જ આવશે નહીં. બંને વસ્તુ એક જ થઈ ને, બંને વસ્તુ એક જ છે. તો સમયના એકમ મિનિટ અને સેકન્ડમાં બંનેનો ઉપયોગ કરી પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણવાનો કીધો છે. આવો ગણીએ, કાંઈ અઘરું નથી. જો વેગનું ઇક્વેશન લખ નાખો. વેગ શું આવશે? માઇનસ ડેલ્ટા ઓફ કોન્સન્ટ્રેશન ઓફ R અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓફ પ્રોડક્ટ P અપોન ડેલ્ટા ટી. હા કે ના? તમને આ વેગ ફાઇન્ડ કરવાનો કીધો છે, તો વેગ કઈ રીતે મળે? તો કે માઇનસ અહીંયા શું આવશે? R2 - R1 કરી નાખો, છેદમાં T2 - T1 કરી નાખો. R2 - R1 કાંઈ કોફિશિયન્ટ છે નહીં, સહગુણક છે નહીં, તો કાંઈ આવશે નહીં. R2 ની વેલ્યુ કંઈક આપેલી છે. શું છે? 0 નેગેટિવ 0.02 - 0.03 ડિવાઇડેડ બાય 25 આપેલા છે. કેટલા છે? ડિવાઇડેડ બાય 25 મિનિટ. ડેલ્ટા ટી ડાયરેક્ટ લઈ લો. માઇનસ આનો આન્સર શું આવશે? -0.01 ડિવાઇડેડ બાય 25 ડિવાઇડેડ બાય 25. હવે જો આ વેગ માઇનસ માઇનસ પોઝિટિવ થઈ જાય તો 0.01 ડિવાઇડેડ બાય 25. આ મિનિટમાં લીધેલો છે ને તમે? આ શેમાં છે? મિનિટમાં. અને અહીંયા શું છે? કોન્સન્ટ્રેશન. તો કોન્સન્ટ્રેશન શેમાં હોય? મોલ પર લિટરમાં હોય.
ઉપર કોન્સન્ટ્રેશન મોલ પર લિટરમાં, છેદમાં સમય શેમાં હશે? મિનિટમાં. તો 0.01 ડિવાઇડેડ બાય 25 કરશો તો શું આન્સર આવશે? કેલ્સી લગાવી લ્યો. 0.01 ડિવાઇડેડ બાય 25 તો 0.0004. આન્સર શેમાં આવ્યો પહેલાં? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. આ તમને વેગ શેમાં મળ્યો છે કહેશો? મિનિટમાં મળ્યો ને. વેગ તમને મળ્યો મિનિટમાં. તમારે હજી એને બે કીધું, એક મિનિટમાં પણ વેગ લઈ આવો અને આન્સર બીજો સેકન્ડમાં પણ લઈ આવો. સેકન્ડમાં લઈ આવો શું કરશો? આ જે તમને વેગનું સૂત્ર મળી ગયું 0. અહીંયા લખજો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ અહીંયા ડિવાઇડેડ બાય મિનિટ છે. મારે 1 મિનિટનું કન્વર્ઝન શેમાં કરવું છે પહેલાં? સેકન્ડમાં. તો મારો વેગ શું થઈ જશે? તો કે પહેલાં વેગ ઇઝ ઇક્વલ ટુ 0.01 25. આ મિનિટ છે અહીંયા 60 વડે જો ગુણી નાખવામાં આવે તો શું થઈ જાય? સેકન્ડમાં થઈ જાય છે. મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ છેદમાં સેકન્ડ થઈ જશે. આનો ગુણાકાર કરી નાખો, ભાગ્યા 60 કરી નાખો તો 6.66 ઇન્ટુ 10⁻⁻6 આ થઈ ગયું મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. કેની વાત છે? વેગની. શેની છે પહેલાં? વેગની. તો બંને આન્સર તમને મળી ગયા છે. બંને આન્સર આવી ગયા, એક સેકન્ડમાં આવી ગયો, એક મિનિટમાં આવી ગયો. કઈનો? પહેલા ક્વેશ્ચનનો. સેમ ને સેમ વસ્તુ આપેલી છે બીજી 4.2 કે જે તમારે ક્યાં આવશે? હોમવર્કમાં. હોમવર્કમાં કરજો, નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. બરાબર છે? ત્યાં સુધી આટલું રીડિંગ કરી લેજો. આગળથી આપણે આ વિકલિત વેગ નિયમની વાત થઈ ગઈ છે. નેક્સ્ટ ટાઈમ સંકલિત વેગ નિયમની વાત કરશું. ત્યાં સુધી મસ્ત વાંચી લેજો. થેન્ક યુ વેરી મચ.